થી મળી રહ્યા છે કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં ફરી હડકવાની રસી ખૂટી પડી છે। સુરેન્દ્રનગરમાં એક મહિનામાં શ્વાન કરડવાના 300 જેટલા કેસ સામે આવ્યા છે અને 10 દિવસથી હડકવાની રસી ખૂટી ગઈ હોય તે પ્રકારની ફરિયાદો ઉઠી છે। દર્દીઓ ખાનગી ક્લિનિકમાં રસી લેવા માટે મજબૂર બન્યા છે। અમદાવાદ અને રાજકોટ સુધી પણ ધક્કા ખાવા પડે છે। रसी लेवा माटे सरकारी होस्पिटल एक ज छे गांधी स्मारक होस्पिटल। गांधी स्मारक होस्पिटल में अत्यारे हालना समय में रसी बहु ओછી હતી અને પહેલા 6 મહિના પહેલા આવો પ્રસંગ બન્યો હતો ત્યારે રસીનો ઓલો હતો ઘટ હતી અને અત્યારે પણ પરિસ્થિતિ એવી છે તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આ રસી લાવે એવી महीने लगभग श्वान कड़वाना 300 થી 350 केस सुरेन्द्रनगर जिल्ला में आता होय छे અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે શ્વાન કડવાની માટેની રસી લેવા માટે જ્યારે લોકો આવે છે તો અહીંયા પૂરી રસી ઉપલબ્ધ હોતી જ નથી। તો જેથી કરીને એ લોકોને પ્રાઇવેટ અથવા તો ધક્કા ખાઈ અને બીજી જગ્યાએ બહુ જ તકલીફ ભોગવવી પડે છે અને એની દવા પણ ત્યાં હોસ્પિટલમાંથી આપવામાં નથી આવતી। એન કેન બાને એ લોકોને પ્રાઇવેટ સ્ટોર ઉપર જઈ અને દવા લાવી અને એની દવા પણ